8 આઈઝ પ્રોડક્શન દ્વારા તેમની આવનાર ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિદ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છે. સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બોલિવૂડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારોમાં ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપ કુમાર, પ્રતિક વેકરિયા અને તૃપ્તિ જાંબુચાએ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમિત રાજકરે આપ્યું છે અને સ્વર આપ્યા છે બોલિવૂડ ગાયક રાજા હસન, જાણીતા ગુજરાતી ગઝલ ગાયક મયુર ચૌહાણ, જય ચાવડા અને દેવાંશી શાહ દ્વારા. સ્ત્રી સશક્તિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ગુજરાતી ફિલ્મની વાર્તા પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે, જેને ધ્રુવ ભાટિયાએ કેમેરામાં કંડારી છે. વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે, તેમ નિર્માતાઓ દ્વારા માહિતી મળી રહી છે. સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્થાનના વિષય પર બનનારી ફિલ્મના પોસ્ટરને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવે તેવી શુભેચ્છાઓ. તો મિત્રો, આપને અમારી આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.